મોટી કુકાવાવમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ। મોટી કુકાવાવ ભગવાન શ્રી રામચંદ્રજી જ્યારે અયોધ્યામાં નિજ મંદિરે પધાર્યા હોય તેવા જ આનંદ ઉલ્લાસ સાથે કુકાવાવમાં રામનવમીની ભવ્ય ઉજવણી તારીખ 17 મોટી કુકાવાવ ખાતે જૂના રામજી મંદિર ખાતે તેમજ ખાખી બાપુની જગ્યાથી આજે રામનવમીના પવિત્ર અવસરે ભગવાન શ્રી રામચંદ્રજીની ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું। આ શોભાયાત્રામાં સાકરિયા હનુમાનજી મંદિરના મહંત શ્રી વામનદાસ બાપુ ગુંડલિયા, રામજી મંદિરના પૂજારી પ્રભાદાસ બાપુ લશ્કરી, કથાકાર શિવરામ બાપુ, રામાનુજ બાપુ સહિતના સાધુ સંતો ઉપસ્થિત રહેલ। અનેરા આનંદની લાગણી સાથે ગામના આગેવાન સાથે સરપંચ સંજયભાઈ લાખાડી, ગોપાલભાઈ અંટાળા, રાજુભાઈ વાળા, ઓધડભાઈ ડવ, દિવેશભાઈ જોશી, ભગવાનભાઈ કુનડિયા, ભીખાભાઈ કુનડિયા, મનસુખભાઈ ગોંડલિયા, મયુરભાઈ સાનિયા, જીતેન્દ્રભાઈ દવે સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો શોભાયાત્રામાં જોડાયા। શોભાયાત્રા ખાખી બાપુની જગ્યાથી પ્રારંભ થઈ સુભાષ ચોક, રામપરા ચોક તેમજ બુરખિયા હનુમાનજી દાદાના મંદિરથી ફરતા ફરતા બસ સ્ટેન્ડ વિસ્તાર મેઇન બજારથી પસાર થયેલ જય જય શ્રી રામના નાદ સાથે વાતાવરણ ભક્તિથી ગુંજી ઉઠ્યું। આ તકે બુરખિયા હનુમાનજી યુવક મંડળ તેમજ રઘુવંશી યુવક મંડળ દ્વારા શોભાયાત્રામાં જોડાયેલ તમામ ભાવિકોને ભાવથી ઠંડુ શરબત પીવડાવવામાં આવ્યું। વ્યવસ્થાના ભાગરૂપે વડિયા પીએસઆઈ સાહેબ શ્રી કુકાવાવ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહેલ। ગામના અલગ અલગ વિસ્તારોમાં રંગોળીઓ પણ સજાવવામાં આવી। જ્યારે શોભાયાત્રા પરત રામજી મંદિર આવતા સાયંકાળ આરતી કરવામાં આવી તેમજ ખાખી બાપુની જગ્યાએ પણ આરતી કરી ધન્યતા અનુભવી। એકંદરે આજના ઉત્સવમાં ભવ્યતા સાથે આનંદ, ઉત્સાહ, ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ બનેલ। બ્યુરો રિપોર્ટ રસિક વેગડા। જય શ્રી રામ। આજ રોજ મોટી કુકાવાવ ગામે રામ જન્મ જયંતિ હોવાથી મોટી કુકાવાવના તમામ સંતો, ભક્તો, આગેવાનોએ મોટી સંખ્યામાં શોભાયાત્રાનું આયોજન કરેલું હોય અને આ શોભાયાત્રા આખા ગામમાં ફરેલું હોય। આજે અનેરો ઉત્સવ હતો। 500 વર્ષ પછી આપણા મોદી સાહેબે રામને પોતાના અયોધ્યામાં બેસાડ્યા, જેથી કરીને આ રામ જન્મભૂમિએ મોટી કુકાવાવ ગામે પણ એવા જ ઉલ્લાસથી ઉજાવી એ બદલ સમગ્ર ગ્રામજનોનો તેમજ આયોજકોનો ખૂબ ખૂબ આભાર। અસ્તુ વંદે માતરમ। ભારત માતા કી જય। ભારત માતા કી જય। જય જય શ્રી રામ। આજ રોજ મોટી કુકાવાવ ગામ ખાતે રામ જન્મોત્સવનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તે બદલ ખાખી બાપુની જગ્યા, બુરખિયા હનુમાનજી મંદિર, સ્વામિનારાયણ મંદિર તેમજ રામજી મંદિરનો ચોરો અને શ્રી કૃષ્ણ ભગવાનની હવેલી આ સર્વ ગ્રામ પરિએ બધાએ ભેગા થઈ અને રામ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરેલું હતું। ગામના લોકોએ ઉત્સાહભેર તેમને વધાવી અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું હતું। તે બદલ ગામજનોનો ખૂબ ખૂબ આભાર અને શ્રી રામની આવી જ કૃપા હંમેશા રહે તેવી પ્રભુને પ્રાર્થના। જય હિન્દ, જય જય શ્રી રામ। જય શ્રી રામ।